રાધે રાધે. આજના વાર્તાલાપમાં આપ સૌનું સ્વાગત છે. રાધે રાધે. આજે આપણી પાસે ગુજરાતીTV.com પરથી એક ખૂબ જ રસપ્રદ વિષય છે. સેવક માધવ જસાપુરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના એક સત્સંગનો સારાંશ. આ સત્સંગ છે ને એ પ્રશ્નોત્તરી સ્વરૂપમાં છે અને આપણો હેતુ એ સમજવાનો છે કે મહારાજજી આપણા જેવા સામાન્ય લોકોના મનમાં જે ગૂંચવણભર્યા પ્રશ્નો ઉઠે છે બરાબર. એનું કેટલું સરળ અને સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. હરખું. ખાસ કરીને પેલી વાત, આધ્યાત્મિક જીવન અને રોજિંદી જવાબદારીઓ. હા, એ બંને વચ્ચેનો તાલમેલ. એ તાલમેલ કેવી રીતે બેસાડવો? ચાલો આ અમૃતવાણીમાં ઊંડા ઉતરીએ. ચોક્કસ. અને જુઓ, આ આખી ચર્ચાનું જે પાયાનો પથ્થર છે ને, હા એ છે નામ જપની શક્તિ. હા આપણે એ જ જોવાનું છે કે કેવી રીતે એક સાધારણ લાગતી સાધના હા જીવનની મોટામાં મોટી સમસ્યાઓનું સમાધાન બની શકે છે. અને મહારાજજી પોતાના જીવનના અનુભવોથી આ સત્યને સાબિત કરે છે. તો ચાલો આને વિસ્તારથી સમજીએ. શરૂઆત જ એક ખૂબ જ મૂળભૂત પ્રશ્નથી કરીએ. હા, ક્યાંથી શરૂઆત કરીશું? આ પ્રશ્ન નાગપુરથી ઉન્નતિ પવારજીએ પૂછ્યો છે. એ જાણવા માંગે છે કે મહારાજજીને નામ જપ પર આટલો અતૂટ અડગ વિશ્વાસ ક્યારે અને કેવી રીતે બેઠો, કારણ કે આવો વિશ્વાસ કંઈ એક દિવસમાં તો આવે નહીં. ના, બિલકુલ નહીં. અને સાચી વાત છે, આ પ્રશ્નોનો ઉત્તર જ આખા સત્સંગનો પાયો છે. અચ્છા. મહારાજજી પોતાના બાળપણનો એક પ્રસંગ કહે છે. એમના જીવનને બદલી નાખનારો પ્રસંગ હતો એ. ઓહ. તેઓ કહે છે કે જ્યારે એ માત્ર 11 વર્ષના હતા ત્યારે ભગવાનનું ભજન કરવાના ઈરાદાથી ઘર છોડીને નીકળી પડ્યા હતા. માત્ર 11 વર્ષની ઉંમરે? આ ઉંમરે તો આવો દ્રઢતાનો વિચાર પણ ક્યાંથી આવે? એ જ તો આશ્ચર્યની વાત છે. અને આ દ્રઢતાની કસોટી ત્યારે થઈ જ્યારે એમના પિતાજી, જે સ્વભાવે ખૂબ જ કડક હતા, એમને શોધતા શોધતા આવી પહોંચ્યા. ઓહો. ગુસ્સામાં આવીને કહ્યું, ઊભો થઈ જા. ડરના કારણે બાળ પ્રેમાનંદજીએ પ્રણામ પણ ન કર્યા. પિતાજીએ પૂછ્યું, આ બધું શું છે? કેમ ઘર છોડીને ભાગી આવ્યો છે? અને ત્યારે એ બાળકે શું જવાબ આપ્યો હશે એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એ જવાબ જ આખી ઘટનાનો પ્રાણ છે. એમણે કહ્યું, મોટા ભાઈ. એ પિતાજીને મોટા ભાઈ કહેતા. અચ્છા. તમે ભલે મારો જીવ લઈ લો, પણ હવે હું ઘરે પાછો નહીં આવું. મારે તો આજીવન ભગવાનનું ભજન જ કરવું છે. વાહ. અને આ શબ્દો સાંભળીને એમના પિતાજીનો બધો જ ગુસ્સો જાણે પીગળી ગયો. ખરેખર? હા, ચહેરા પર ગુસ્સાની જગ્યાએ એક અનોખી ખુશી આવી ગઈ. એમણે ફરી ખાતરી કરવા પૂછ્યું, સાચી જ? અને બાળકે દ્રઢતાથી કહ્યું, હા, સાચી જ. વાહ. એક પિતા માટે આ ક્ષણ કેટલી ગર્વની હશે, પોતાના દીકરામાં આવી નિષ્ઠા જોઈ. બિલકુલ. પિતાજી એમને ગળે લગાવી દીધા અને પછી જાતે જ એમને એમના ગુરુજી પાસે લઈ ગયા. ઓહ. અને ત્યાં ગુરુજીએ મંત્ર દીક્ષા આપી અને કહ્યું, બેટા, તને બધી સાધનાનો સાર કહું છું. આ જે મંત્રને નામ આપ્યું છે ને, એ તારા અંતરમાં નિરંતર ચાલવું જોઈએ. આ જ બધા શાસ્ત્રોનો નિચોડ છે. બસ. બસ. ગુરુજીનું આ વાક્ય એમના હૃદયમાં કોતરાઈ ગયું. આ જ બતાવે છે કે શાસ્ત્રોનું જ્ઞાન જરૂરી છે, પણ ગુરુના વચનમાં અતૂટ શ્રદ્ધા અને પોતાનો દ્રઢ સંકલ્પ. હા, એ જ આધ્યાત્મિક રસ્તાનો પાયો છે. અને પેલી અંક અને શૂન્યવાળી વાત તો ખૂબ જ સચોટ છે. આજની જે મલ્ટીટાસ્કિંગ લાઈફસ્ટાઈલ છે ને, હા, બરાબર. એમાં તો આ બહુ જ પ્રસ્તુત છે. આપણે એકસાથે 100 કામ કરીએ છીએ, કરિયર, કુટુંબ, શોખ. પણ જો એમાં નામરૂપી કેન્દ્ર ન હોય તો શું એ બધી મહેનત અંતે શૂન્ય જ છે? તમે બિલકુલ સાચો મુદ્દો પકડ્યો છે. મહારાજજી એ જ સમજાવે છે. નામ છે ને, એ ગણિતના એક જેવું છે, એટલે કે અંક. અને આપણા બાકીના બધા કર્મો, ભલે ગમે તેટલા સારા હોય, એ શૂન્ય જેવા છે. જો આગળ એક હોય તો જ પાછળ લાગેલા શૂન્યની કિંમત વધે છે. સાચી વાત છે. ટેક વગર ગમે તેટલા શૂન્ય મૂકો, પરિણામ તો શૂન્ય જ. એ જ રીતે જીવનમાં નામ સ્મરણ હોય તો પછી તમે નોકરી કરો, વ્યાપાર કરો કે ઘરકામ, તમારા દરેક કર્મનું આધ્યાત્મિક મૂલ્ય 10 ગણું વધી જાય છે. તો આપણે જોયું કે કેવી રીતે એક બાળકના દ્રઢ નિશ્ચયથી શ્રદ્ધાનો પાયો નંખાયો. પણ શ્રદ્ધા પછી જે પ્રશ્ન આવે છે એ છે ઈચ્છાનો. હા, ઈચ્છા. કારણ કે ભક્તિ પણ એક પ્રકારની ઈચ્છા જ છે, કે નહીં? વૈભવજીનો પ્રશ્ન આ જ ગૂંચવણને સ્પર્શે છે. એ પૂછે છે કે ભગવત પ્રાપ્તિની ઈચ્છા એ પણ અંતે તો એક ઈચ્છા જ છે,
તો એ બંધનકારી ન ગણાય. આ એક ખૂબ જ સૂક્ષ્મ પણ મહત્વનો ભેદ છે. મહારાજજી આને કાંટાથી કાંટો કાઢવાના સુંદર ઉદાહરણથી સમજાવે છે. કાંટાથી કાંટો કાઢવો? હા, એ કહે છે કે ઈચ્છાઓ બે પ્રકારની છે. એક છે અસદ ઈચ્છાઓ, એટલે સાંસારિક ભોગવિલાસની, પદ પ્રતિષ્ઠાની. આ ઈચ્છાઓ આપણને માયામાં બાંધે છે. બરાબર. અને બીજી છે સદ ઈચ્છાઓ, જેમ કે કોઈની સેવા કરવી, સત્સંગ કરવો કે પછી ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા. આ બંધનકારક નથી. તો આ પ્રક્રિયા કામ કેવી રીતે કરે છે? કાંટાથી કાંટો કેવી રીતે નહીં કરે? એની પ્રક્રિયા 3 સ્તરની છે. પહેલા તો અસદ ઈચ્છાઓને સદ ઈચ્છાઓથી જીતવાની, એટલે ખરાબ વિચારો આવે તો મનને સારા કામમાં વાળવું. બીજું, બધી સદઈચ્છાઓને એકમાત્ર ભગવત પ્રાપ્તિની ઈચ્છામાં કેન્દ્રિત કરવી. અને અંતે જ્યારે ભગવાનની પ્રાપ્તિ થાય ત્યારે એ એક ઈચ્છા પણ પૂરી થઈને શાંત થઈ જાય છે. જેમ પગમાંથી કાંટો કાઢ્યા પછી આપણે બંને કાંટા ફેંકી દઈએ છીએ. બરાબર, એ જ રીતે. માટે ભગવાનને પામવાની ઈચ્છા એ બંધન નથી, પણ પરમ સૌભાગ્યની નિશાની છે. એ આપણને બીજા બધા બંધનોથી મુક્ત કરાવે છે. આપણે ભક્તના આંતરિક દ્રષ્ટિકોણની વાત કરી, પણ અહીં એક પ્રશ્ન થાય છે. બીનાજી પૂછે છે કે ગુરુ પર અને ભગવાન પર શ્રદ્ધા હોય છતાં જો કોઈ સાધક પોતાને અધમ, પાપી માને અને માયાથી સતત ડરતો રહે તો શું તે અવિશ્વાસ ન કહેવાય? ઉપરથી જોતા એવું લાગી શકે, પણ મહારાજજી કહે છે કે આ અવિશ્વાસ નથી, બલકે ઉત્તમ ભક્તના લક્ષણો છે. લક્ષણો? હા, એ આને 3 ભાગમાં સમજાવે છે. પહેલું, માયાનો ભય. આ ભય જરૂરી છે. જેમ કાયદાનો ડર આપણને ગુનો કરતા રોકે છે, એમ માયાનો ડર સાધકને સાવધાન રાખે છે અને ભટકતા બચાવે છે. પણ સતત પોતાને અધમ માનવાથી આત્મવિશ્વાસ ઓછો નથી થતો? મતલબ આધ્યાત્મિક નમ્રતા અને નકારાત્મક આત્મછબી વચ્ચેની પાતળી રેખા શું છે? ખૂબ સારો પ્રશ્ન છે. અહીં અધમ માનવાનો અર્થ પોતાની જાતને ખોસવાનો નથી. અચ્છા. આ એક પ્રકારની દૈન્યતા છે. ભક્ત એવું વિચારે છે કે મારામાં કોઈ યોગ્યતા નથી, જે કંઈ પણ છે તે માત્ર ભગવાનની કૃપાથી છે. આ ભાવ અહંકારનો નાશ કરે છે. જે આધ્યાત્મિક માર્ગનો સૌથી મોટો અવરોધ છે. બિલકુલ. હનુમાનજી જેવા મહાન ભક્ત પણ કહે છે, મેં તો પતિતન કો ટીકો. શબરીજી પણ પોતાને અધમ તે અધમ અધમ અતિ નારી કહે છે. આ નકારાત્મકતા નથી, પણ અહંકાર શૂન્યતા છે. બરાબર. માટે પોતાને તુચ્છ માની, માયાથી ડરીને ભગવાનના આશ્રયમાં રહેવું, આ 3 બાબતો સાધના માટે અત્યંત ઉપયોગી છે. આપણે ભક્તના આંતરિક દ્રષ્ટિકોણની વાત કરી, પણ આ આંતરિક દ્રષ્ટિકોણને બહારના જીવન, ખાસ કરીને પારિવારિક જવાબદારીઓ સાથે કેવી રીતે સંતુલિત કરવો? હા, આ પ્રશ્ન લગભગ દરેક ગૃહસ્થ સાધકના મનમાં હોય છે. અને રમેશજીનો પ્રશ્ન આ જ વિષય પર છે. તેમણે પૂછ્યું છે કે એક ગૃહસ્થે કયા પારિવારિક દાયિત્વો નિભાવવા અને કયા ત્યાગવા? અહીં મહારાજજી એક ખૂબ જ સ્પષ્ટ અને વ્યવહારુ માર્ગદર્શન આપે છે. તેઓ કહે છે કે સાધનામાં બાધક તમારો પરિવાર નથી, પણ તમારું પાપમય આચરણ છે. ઓહ! પરિવારનું પાલન પોષણ કરવું એ તો ગૃહસ્થનો ધર્મ છે. ધર્મપૂર્વક, ઈમાનદારીથી ધન કમાવીને પોતાના પરિવારને સુખી રાખવો એ પણ એક પ્રકારનું ભજન જ છે. જો તમે કર્તવ્યથી ભાગશો તો એ અપરાધબોધને કારણે તમારું મન ભજનમાં પણ નહીં લાગે. તો પછી સંતુલન કેવી રીતે જાળવવું? ક્યાં રેખા દોરવી? એના માટે મહારાજજી દશાંશનો નિયમ સમજાવે છે. એટલે કે તમારી આવકનો 10મો ભાગ ધર્મકાર્ય, પરોપકાર અને સંત સેવામાં વાપરવો. 10મો ભાગ? હા, અને બાકીના 90%થી પરિવારનું ભરણપોષણ કરવું. અને અહીં પણ એક સુંદર વાત કહે છે કે પહેલા પરિવારને સુખી રાખો અને પછી પરોપકાર કરો. ભૂખ્યા પેટે ભજન ના થાય. બરાબર. આ દશાંશનો નિયમ માત્ર દાનની વાત નથી, એ આસક્તિમાંથી મુક્ત થવાનો એક અભ્યાસ છે. અને બ્રહ્મચર્ય જેવા વિષય પર તેઓ શું કહે છે, જે ગૃહસ્થ માટે એક મોટો પ્રશ્ન હોય છે? તે બાબતે પણ તેઓ ખૂબ જ વ્યવહારુ સલાહ આપે છે. તેઓ કહે છે કે જો પતિ પત્ની બંનેની સંપૂર્ણ સહમતિ હોય તો જ આજીવન બ્રહ્મચર્યનું પાલન કરવું. અચ્છા, બંનેની સહમતિ. હા, કોઈ એકની ઈચ્છાથી તે શક્ય નથી, અને તેનાથી સંબંધોમાં તિરાડ પડી શકે છે. જો સહમતિ ન હોય તો સંયમપૂર્વક ગૃહસ્થ ધર્મનું પાલન કરવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે. આ તો થઈ ગૃહસ્થના કર્તવ્યની વાત. પણ હવે એક એવો પ્રશ્ન જે કદાચ દરેક સાધકને ક્યારેક ને ક્યારેક સતાવતો હોય છે. કયો પ્રશ્ન? હું નામ જપ કરું છું,
સદાચારનું પાલન કરું છું, છતાં મારા જીવનમાં કષ્ટ છે, મનમાં બળતરા રહે છે, જ્યારે બીજી બાજુ પાપ કરનારા લોકો સુખી દેખાય છે. આવું કેમ? હા, આ એક સનાતન પ્રશ્ન છે અને આનો જવાબ મહારાજજી એક અત્યંત ધારદાર દૃષ્ટાંતથી આપે છે. કદાચ થોડું કઠોર લાગે. કેવું દ્રષ્ટાંત? તેઓ કસાઈખાનાનું ઉદાહરણ આપે છે. કહે છે કે કપાતા પહેલા પશુઓને ખૂબ સારો લીલો ચારો ખવડાવવામાં આવે છે, પંખાની હવા આપવામાં આવે છે. તે પશુઓ એ બધું ભોગવીને ખૂબ રાજી થાય છે, પણ તેમને ખબર નથી કે થોડી જ વારમાં તેમની ગરદન પર છરી ફરવાની છે. આ તો ખૂબ જ ગંભીર અને આંખ ઉઘાડનારું ઉદાહરણ છે. હા, આ જ કર્મનો સિદ્ધાંત છે. જે વ્યક્તિ આજે નામ જપ કરી રહી છે તેના પૂર્વજન્મના સંચિત પાપ કર્મો બળી રહ્યા છે. ઓકે. અને આગમાં કંઈક બળે ત્યારે ધુમાડો થાય, ગરમી લાગે, બળતરા થાય, એટલે વર્તમાનમાં કષ્ટ જેવું અનુભવાય. અને જે લોકો અત્યારે ભોગવિલાસમાં ડૂબેલા છે એમના પૂર્વજન્મના પુણ્યકર્મો ખર્ચાઈ રહ્યા છે. એટલે તેઓ અત્યારે સુખી દેખાય છે? બરાબર. પણ એમના પુણ્ય પૂરા થઈ રહ્યા છે અને નવા પાપ બંધાઈ રહ્યા છે. પણ આ સમજવું એક સામાન્ય વ્યક્તિ માટે ખૂબ મુશ્કેલ નથી, કારણ કે આપણી આંખો તો વર્તમાનનું સુખ દુઃખ જ જુએ છે. એ શક્તિ કેળવવા માટે જ સત્સંગ અને શ્રદ્ધાની જરૂર છે. આપણે પરિણામ જોવાનું છે, વર્તમાન પરિસ્થિતિ નહીં. મહારાજજી કહે છે કે અંતમાં નામ જપ કરનાર સાધક સોનાની જેમ તપીને શુદ્ધ થશે અને તેની ચમક વધશે. અને ભોગવિલાસી? એના પુણ્ય બળીને રાખ થઈ જશે. એટલે થોડા સમયનું સુખ જોઈને અનંતકાળનું દુઃખ ખરીદવું એ બુદ્ધિમાની નથી. વર્તમાનના કષ્ટને સહન કરીને ભવિષ્યના સુવર્ણ પરિણામ પર નજર રાખવાની વાત. આ આપણને સાધનાના અંતવિમ લક્ષ્ય તરફ લઈ જાય છે, જે છે ભગવાનની કૃપા. બરાબર. યુએસએથી કશ્મીરાજી પૂછે છે કે ભગવાનની કૃપાના પાત્ર બનવા માટે શું કરવું જોઈએ? અહીં રસપ્રદ વાત એ છે કે કૃપાપાત્ર બનવા માટે મહારાજજી અનન્ય ચિંતન પર ભાર મૂકે છે. અનન્ય ચિંતન એટલે કે મન, વચન અને કર્મથી માત્ર ને માત્ર એક ભગવાનનું ચિંતન કરવું. મન સતત ભગવતમય રહે. કોઈ અપમાન કરે તો ક્ષમા કરી દો અને કોઈ સન્માન કરે તો એને ઝેર જેવું ગણો. સન્માનને ઝેર જેવું? હા, કારણ કે સન્માન અહંકારને પોષે છે. આ તો ખૂબ ઊંચી અવસ્થા છે, પણ આની સાથે જ એક વ્યાવહારિક ડર જોડાયેલો છે. દુર્ગેશજી પૂછે છે કે જો કોઈએ આખી જિંદગી ભજન કર્યું હોય, પણ અંત સમયે કોઈ બીમારી કે બેભાન અવસ્થાને કારણે ભગવાનનું સ્મરણ ન કરી શકે, તો તેની શી ગતિ થાય? અને આનો ઉત્તર શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે મહારાજજી ખૂબ જ આશ્વાસન આપનારો આપે છે. તેઓ કહે છે કે જેણે આખું જીવન ભગવાનના સ્મરણનો અભ્યાસ કર્યો છે, એની ચિંતા ભગવાને કરવાની છે, એણે નહીં. અચ્છા. અંત સમયે જો તેની ઇન્દ્રિયો સાથ ન આપે તો ભગવાન પોતે તેના હૃદયમાં બિરાજમાન થઈને પોતાનું નામ અને રૂપ સ્ફુરિત કરાવે છે. એનું કલ્યાણ નિશ્ચિત છે. એટલે કે આખી જિંદગી કરેલી મહેનત અંતિમ ક્ષણની ભૂલને કારણે વ્યર્થ નથી જતી? બિલકુલ નહીં. ભગવાન કહે છે ન હિ કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. શુભ કર્મ કરનારની ક્યારેય દુર્ગતિ થતી નથી. તો શું થાય? કાં તો એની મુક્તિ થશે, અથવા જો થોડી સાધના બાકી રહી ગઈ હશે તો એનો પુનર્જન્મ કોઈ પવિત્ર ભક્તના કુટુંબમાં થશે, જ્યાં એને અધૂરી સાધના પૂરી કરવાનો મોકો મળશે. કરેલું ભજન ક્યારે નિષ્ફળ જતું નથી. આ ખૂબ જ મોટી રાહત આપનારી વાત છે. હવે આપણે અંતિમ પ્રશ્નો તરફ આગળ વધીએ, જે શરણાગતિ અને પવિત્રતા વિશે છે. શિવનીજી પૂછે છે કે જીવનની દરેક પરિસ્થિતિમાં નિર્ભય અને નિશ્ચિંત કેવી રીતે રહી શકાય? આનો એક જ અને અચૂક ઉપાય છે, શરણાગતિ. જ્યારે તમે સંપૂર્ણપણે ભગવાનના શરણે થઈ જાઓ છો, ત્યારે ભય આપોઆપ દૂર થઈ જાય છે. આના માટે કોઈ ઉદાહરણ છે? હા, મહારાજજી બકરી અને સિંહનું એક સુંદર દૃષ્ટાંત આપે છે. એક બકરી જંગલમાં જઈ રહી હતી અને તેણે જમીન પર સિંહના પંજાના નિશાન જોયા. એટલે એ ડરી ગઈ હશે? ના, એ ડરવાને બદલે નિર્ભય થઈને નાચવા લાગી. કોઈએ પૂછ્યું, તું ડરતી કેમ નથી? બકરીએ કહ્યું, સિંહ મારો મિત્ર છે. જ્યાં મારા મિત્રના પગલાં હોય ત્યાં મને કોનો ભય? વાહ! એ જ રીતે જે ભગવાનના ચરણોનો આશરો લઈ લે છે એને પછી મૃત્યુનો પણ ભય રહેતો નથી. એક મિનિટ, તમે શરણાગતિની વાત કરી અને સ્ત્રોતમાં નવધા ભક્તિનો પણ ઉલ્લેખ છે. જે શ્રોતાઓ આ શબ્દથી બહુ પરિચિત નથી, તેમના માટે ટૂંકમાં સમજાવશો? જરૂર.
નવધા ભક્તિ એ ભક્તિના 9 પ્રકાર છે જે ધીરે ધીરે શરણાગતિ તરફ લઈ જાય છે, જેમ કે શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, વંદન, દાસ્ય. સખ્ય અને આત્મનિવેદન. બરાબર. આ 9માંથી કોઈ પણ એક માર્ગને નિષ્ઠાથી પકડવાથી શરણાગતિ પ્રાપ્ત થાય છે. અને અંતે સુમિતજીનો પ્રશ્ન પવિત્રતા વિશે છે. ભક્તિ માર્ગ પર પવિત્રતાનો સાચો અર્થ શું છે? શું એ ખાલી સ્નાન કરવા પૂરતું સીમિત છે? ના, બિલકુલ નહીં. મહારાજજી સ્પષ્ટ કરે છે કે પવિત્રતા 3 સ્તર પર જરૂરી છે: શારીરિક, વાચિક અને માનસિક. એટલે કે તન, મન અને વચનથી. હા, શૌચક્રિયા પછીની શુદ્ધિ શારીરિક છે. વાણીમાં સંયમ, જૂઠું ન બોલવું એ વાણીની પવિત્રતા છે. અને બ્રહ્મચર્યનું પાલન એ આંતરિક ઉર્જા અને મનની પવિત્રતા માટે અત્યંત જરૂરી છે. તો આજના વાર્તાલાપનો સાર એ નીકળે છે કે જીવન ભલે ગમે તેવું જટિલ હોય, નામ જપ એ એક એવી મુખ્ય ચાવી છે જે દરેક તાળાને ખોલી શકે છે. બરાબર. ગૃહસ્થ જીવનના કર્તવ્યોને ધર્મ સમજીને નિભાવવા, આચરણમાં પવિત્રતા રાખવી અને ગુરુ તથા ભગવાનના વચનમાં અતૂટ શ્રદ્ધા રાખવી. હા, તો કોઈ પણ વ્યક્તિ આધ્યાત્મિક માર્ગ પર નિશ્ચિંતપણે આગળ વધી શકે છે. બિલકુલ. અને સૌથી મહત્વની વાત એ છે કે પરિણામની ચિંતા કર્યા વગર વર્તમાનમાં નિષ્ઠાપૂર્વક સાધના કરતા રહેવું. કારણ કે ગીતા અને સંતો આપણને ખાતરી આપે છે કે કરેલું ભજન ક્યારે નિષ્ફળ જતું નથી. આ સમગ્ર ચર્ચા પછી એક વિચાર મનમાં આવે છે. મહારાજજી કહે છે કે ભજનની શક્તિથી ભોગ સામે હોવા છતાં તેને ભોગવવાની ઈચ્છા નથી થતી. હા. તો શું આનો અર્થ એ છે કે સાચી સ્વતંત્રતા બહારની પરિસ્થિતિઓ બદલવામાં નથી, પણ એ પરિસ્થિતિઓ પ્રત્યેનો આપણો આંતરિક દૃષ્ટિકોણ બદલવામાં છે? આ સત્સંગનો સાર સેવક માધવ જસાપરા દ્વારા gujaratiTV.com પર પ્રસ્તુત કરવામાં આવ્યો છે. જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં અને gujaratiTV.com ને લાઇક, મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. રાધે રાધે. રાધે રાધે.